આપણે આવી ગયા છીએ ઉપર છે તરસિંગડાના ડુંગર ઉપર આવી ગયા છીએ અને અહીંયા સરસ મજાનું જો પાણીનો પરબ છે જે પાણીની બોટલ ન લાવ્યા હોય એ અહીંથી પાણી પીએ કે અહીંયા એક વેવડી કહેવાય છે એનો ઇતિહાસ શું છે એ તમને ખબર નહીં હોય કેમ કે મારા બા વાત કરતા હતા મારા બા આ ગામના જ છે અને એ ઢોરને એવું સારવા આ તરસિંગડાના ડુંગર ઉપર જ આવતા હતા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે ક્યાં આવી ગયા છું તમે આમ જોશો તો તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં આવી ગયા છે તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે ગઢાળા અને અહીંથી જવી છે ઇતરિયા પછી નાથી જવાના છે તરસિંગડા આપણે મિની ગિરનાર કહેવાય છે તમને બધાને ખબર જ હશે ત્યાં આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે તો તમે પણ દર્શન કરી લેજો અને આ કાકજો આવીને માવો બનાવી લીધો હવે હાલો હાલો તો મોડું થાય તડકાનું હાલો હાલો જવું છે હેલો યુટ્યુબ ફેમિલીને બધા જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે તરસિંગડા જાવી છીએ તો આપણે વરસાદ ગઢાળા ઘડી ઉપર રહ્યા છીએ પાણીમાં પીવા ઘડી ખોટે થયા છીએ પછી હવે સીધું તરસિંગડા જવાનું છે કા કે ના પછી રોકાવાનું છે તરસિંગડે જવાનું છે નાખીને મારા મામાને ઘરે જવાનું છે ડુંગરમાં મારા મામાની રહેશે આપણે ઘણી વાર આપણે અમારી બેન છે એના ઘરે જાવી નાખીને પછી મારા મામાને ઘરે જાવી એ અમારે ગામવાળા અને આ વખતે જવાનું છે આપણે ડુંગરવાળા મામા છે એના ઘરે જવાનું છે ડુંગર કહેવાય છે કેમ કે રામપરા બે છે એક ગામ કહેવાય છે ને એક ડુંગર કહેવાય છે કા રોશની રોશની જો આવીને રમવા માંડી છે અને હર્ષી લઈ જો તે જો સાહિલના રમકડા લઈને મેળો છે રમવા તો હાલો હવે આપણે બહુ મોડું નહીં કરવી કેમ કે હજી તરસિંગડા અહીંથી ઘણું સેટું થાય અને ઉપર ડુંગર ચડવીને એવું કરવી એટલે વાર લાગે અને તડકો પણ ઘણો થઈ ગયો છે અત્યારે તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો હાલો ફેમિલી આપણે જો તરસિંગડે પૂજી ગયા છીએ એના નીચે આપણે આ સુધી ગાડી લેતા આવ્યા છીએ જો આપણે આટલેકથી માર્ગથી આપણે આ સુધી ગાડી લેતા આવ્યા છીએ ગાડી તો આપણે ઉપર તો ઠેઠ નહીં જવા દેવી નકર જો ના તમને ગાળો દેખા ના હોય તેમ તો હળવું ભાઈ આપણે ના કે આપણે ચેર ચડાવી નથી કા છોકરાને બધા હાર્યા છે એટલે છોકરાને બધા હાર્યા છે ને એટલે હર્ષી લે અમારે મજા આવી ગઈ અમારા રોશની બેન હાર્યા છે એક નયનભાઈ એક જ નથી હાર્યા કા એ બા હારે ગયો તો ને મઢે હા એટલે અને આપણે જવાનું ઠેઠ ખોડિયારમાં જો અહીંથી તમને દેખાતા હશે ત્યાં ઠેઠ જવાનું નહીં હા તો જો તમને અહીંથી નીચેથી તમને બતાવી જો પબ્લિક અત્યારે બહુ તો નથી પારું પબ્લિક આવ્યું છે આજ 11 છે ને હા આજે શું છે ગઢડા મેળો હોય એટલે ના પબ્લિક અત્યારે ના આવી ગયું હોય એટલે અત્યારે તો પબ્લિક આ પારો કોકો હાલ્યા જાય છે કા અને અચલભાઈને જો હવે તમે હાલો મળો હાલો તમારે પાસે આવું
હાલો ફેમિલી આપણે પૂગી ગયા છીએ, અડધે પૂગી ગયા છીએ તરસિંગડાને. અને આયા ખોડિયારમાંનું થાનકતન છે, આપણે એ જગ્યાએ પૂગ્યા છે. અને આપણે નીચેથી તમને જો આપણે આ દાયરા સડીને એટલે વ્યવા છીએ. અને પબ્લિક અત્યારે શું છે, બહુ છે ને ફરોફર પબ્લિક છે. તો આ રીતનો કંઈક નજારો છે નીચેથી જો. એટલે આપણે આવી ગયા છીએ ઉપર છે તરસિંગડાના ડુંગર ઉપર આવી ગયા છીએ. અને અહીંયા સરસ મજાનું જો પાણીનું પરબ છે. જે પાણીની બોટલ ન લાવ્યા હોય એ અહીંથી પાણી પી શકે. અને આપણે હવે થોડુંક જ દૂર જવાનું છે. જો ન્યાસ ગણે છે ખોડિયારમાંનું મંદિર. અને આપણે આટલા જ પગથિયા હવે બાકી રહ્યા છે. તો હાલો હવે તમને પણ ખોડિયારમાંના દર્શન કરાવી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણે આવી ગયા છે તરસિંગડાની ટોચ ઉપર. એમ કહેવાય કે આ જો થમ કાક ઊભો થયેલો છે, આ જૂના વખતનો હોય થમ છે. અને આપણે ઠેઠ અહીંયા જઈ ગયા છે ઠીક માથે ટોચ ઉપર તરસિંગડા. હા તેમ કહેવાય છે આયા શિવલિંગ હતન છે. હા એક મહાદેવનું શિવલિંગ છે. તો આ બધું તમને શિવલિંગનું દર્શન કરાવી. શિવલિંગ છે શિલ્પાની બધા બેઠા ગમે છે. કરશીલના રોશનીની એમાં જો એના બાવળ છે ને, બાવળનો સાયો છે. નકર તો અત્યારે તડકો જો બહુ થઈ ગયો છે. અને આમ તમને લીંબાળીનું ડેમ દેખાતું છે. અને આ બાજુ ઇતેરિયાનું ડેમ દેખાતું છે તમને. તો આ ઇતેરિયાનું ડેમ છે આવડું આ. અને આ છે લીંબાળીનું ડેમ. સરસ મજા પાણી ભરાઈ ગયું છે. બહુ જબરો ડુંગર છે. કે છે બધા હાસો પીની ગિરનાર. આટલું બધું અત્યારે છે ગિરનાર જો. અને આ બધા ફરતી ડુંગરા છે ફરતી સાઈડ જો. અને અત્યારે માથેનો નજારો કાંઈ અલગ જ હોય. પવન એ મસ્ત આવે છે, ઠંડો ઠંડો. ગિરનાર માથે પવન કેવો આવ્યો આ રીતનું કંઈક માથે છે. તો ફેમિલી અહીંયા તરસિંગડા ઉપર તો તમે ઘણા બધા લોકો આવી ગયા હશે. પણ અહીંયા એક વીવડી કહેવાય છે, એનો ઇતિહાસ શું છે એ તમને ખબર નહીં હોય. કેમ કે મારા બા વાત કરતા હતા. મારા બા આ ગામના જ છે. અને એ ઢોરને એવું સારવા આ તરસિંગડાના ડુંગર ઉપર જ આવતા હતા. અને એમ કહેવાય કે આ વીવડીમાં પહેલાં ગમે એટલી મોટરું કે મશીન બધું ચાલુ રહેતું હતું તોય આ વીવડીમાં પાણી ખૂટતું નહોતું એમ કહેવાતું હતું. પછી ગમે એને કોકે શિકાર કરીને ખૂનવાળી શરીર ધોઈતી પછી આ વીવડીમાંથી પાણી વયું ગયું છે. પછી કાંઈ કોઈ દી આવ્યું જ નથી. અને અત્યારે આ વીવડીની હાલત બધાએ કચરું નાખીને અને કેવી કરી નાખી છે જુઓ. આમાં જે બધા કચરો આમાં નાખે છે જો. નકર આમાં પાણી ભર્યું રહેતું ના વીવડી કહેવાયથી પહેલાં. હા આવડી કમથી વીવડી છે. પણ અહીંથી કોઈ તરસ્યું પાણી પીધા વિના જાતું નહોતું. અને હાવ ટોચ ઉપર જો આ ડુંગર છે, હાવ ટોચ ઉપર જ છે. તોય છતાંય પાણી ખૂટતું નહોતું નહીં એમ બધાય કહેતા હોય. આપણે તો ત્યારે નહીં હોય એટલે કાંઈ ખબર ન હોય. પણ બધાય વાતું કરતા હોય કે આ વીવડીનો ઇતિહાસ બહુ આમ વર્ષો પહેલાંનું હશે. તો હવે તડકો થઈ ગયો છે કા? તડકો તો વાત જ ન પૂછો એટલો. અને હર્ષિલની અમારે જો ના એ બાવળિયા નીચે બેઠા છે. ઓટોના છે શિવલિંગ છે તેના ઓટે બેઠા છે. અને અમે આ બાજુ થોડુંક વ્યવસ્થિત તડકામાં કા. અને બધા એમ કહે છે ને કે બિની ગિરનાર, તો હાસી વાત જ છે. આમાં હાવ જ હતન રહે છે
નહીં. અને ગિરનાર ઉપરથી કેમ આપણે બધું જોવી ને મસ્તીનું બધું લાગે, આમ દેખાય બધું, એવી રીતના અહીંથી પણ બધું ફરતી ફરતી બાજુ બધો નજારો દેખાય છે, એટલે નામ પડી ગયું છે નહીં, મિની ગિરનાર. મિની ગિરનાર. હા હા, નજારો કાંઈક અલગ જ હોય ને, અહીંથી ઉપરથી તમને નજારો તો બતાવ્યો કેટલી વાર, તો હજી એક ખેલ જોઈ લો, જો કેવો નજારો છે, નજારો કાંઈક અલગ જ હોય કા. હા, અને હવે તડકો બહુ જ લાગે છે ને હવે જવા દેવી નહીં. હા, ને હજી પાછું આપણે સીધા એટલું એટલું પાછું ઉતરવાનું છે, તો તમે કન્ટિન્યુ લગમાં બન્યા રહીયો, પાછા આપણે નીચે પાછા અમારે ઉતરવા. તો ફેમિલી આપણે જો સરસ મજાના ખોડિયારમાંના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા, અને તરસિંગડાનો ડુંગર આપણે ઉતરીને પછી પાછા મારા મામાના ઘરે ગયા. ત્યાં પછી કાંઈ શૂટ કર્યું નહોતું, કેમ કે ઘણા બધા મહેમાન હતા, એટલે પછી ના ક્યાંય શૂટ કર્યું નહીં. અને હવે આપણે વ્યાજ આવી છીએ, સીધા જ હવે ભડલી જ આવી છીએ મારા માસીના ઘરે. તો હવે આ વ્લોગ આપણે એટલે રાખી દઈશું, અને અહીંથી અમારો બીજો ભાગ ચાલુ થશે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો, જેથી કરીને તમને અમારો બીજો ભાગ જોવા મળી જાય છે.